જય માતાજી મિત્રો, જય શ્રી રામ। આપ જોઈ શકો છો શ્રી દેવ બળદ આશ્રમ, ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી। ઘણા સમય પછી આપણે વિડીયો પાછો બનાવી વ્યવસ્થિત। નવા બળદની ભરતી ચાલુ કરી દીધી છે। શેડનું કામ હવે જો એટલું બાકી છે, ખાલી એક સાઈડ પતરા મારવાના બાકી કમ્પ્લીટ થઈ ગયું। હવે ગમાયણું બનાવવાની છે। આ બધા બળદ નવા ભરતી થયેલા છે, અંદાજે 40 બળદ છે 4-5 દિવસમાં આવેલા। હવે મારે એક મુદ્દાની વાત કહેવી છે કે ખેડૂત દુઃખી હું કામ છે, એ ખાસ સાંભળજો। ખેડૂત અત્યારે હું કામ દુઃખી છે, પછી સરકાર સામે વાતું કરે કે અમને ભાવ નથી આપતા, આમ નથી થતું, તેમ નથી થતું, વળતર નથી મળતું। સત્ય ઘટનાની વાત કરું છું, કોઈ ગામનું નામ નથી લેતો, કોઈનું નામ નથી લેતો। આ બે બળદ છે ને સોમવારે આવેલા છે। આજે છે શનિવાર, એટલે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, આજે 5મો દિવસ છે। આ બે બળદની હાલત જોવો તમે, જોઈડ છે, ઘર ઘરાવ બળદ છે ખેડૂતના। અને આજ 5મો દિવસ છે, હજી બેમાંથી એક ઘૂંટડો પાણી નથી પીધું કે નથી ખાધું, આમનામ જોવો એ ઊભા છે, બરાબર। આ જો આ બધા મકાઈ ખાય છે, બધી લીલી મકાઈ, બધા બળદને હોરવી ગયું છે। આ બે બળદને હોરવતું નથી, તમે જોવો કેમ ઊભા છે। 5 દિવસથી ખાધું નથી, પેટમાં ખાડા પડી ગયા જોવો તમે, હવે બેવડા વળી ગયા, પાણી નથી પીધું, પછી ક્યાં વાત રહી। હવે આપણે દુઃખની વાત કેવી ને, મારે ઘણા લોકો મને એમ કહે છે કે તમે પ્રાઇવેટ બળદ હોય ને ઘર ઘરાવ, એની પાસેથી તમે પૈસા લેતા જાઓ, પણ મિત્રો આપણે હાવ ફ્રી ઓફમાં રાખવી છે। ઘર ઘરાવ બળદ હોય ને તો આપણે કોઈ પાસે ચાર્જ નથી લેતા, બરાબર। હવે જો હું ચાર્જ મળું ને લેવા 1000, 2000, 5000, તો એ તમને અત્યારે મારો અનુભવ શેર કરું છું। હાવ મફતમાં આપણે ખેડૂતના ખીલેથી બળદ આવ્યા છે, બરાબર। 5 દિવસ થયા, હજી પાણીનો એક ટીપું પીધું નથી કંઈ ખાધું। આપણે એના માલિકને ફોન કર્યો પરમ દિવસે કે ભાઈ તમે એક આંટો મારી જાઓ, બળદે ખાધું પીધું નથી, આમને મરી જાય, પણ હજી સંભાળ લેવાય આવ્યા નથી। આ માથે 2 દિવસ થઈ ગયા, આપણે ફોન કર્યો। હવે બધાય બહુ ખેડૂતની માને આણતા હોય, ખેડૂત દુઃખી છે ને આમ છે ને આમ છે ને, એના માટે ખાસ આ વિડીયો। ખેડૂત આમ તો દુઃખી નથી, બરાબર, આખી જિંદગી આને કામ કર્યું, આ કંઈ ઉંમર આની નાની નહીં હોય, તન તોડ મહેનત કરીને અને આપણને પાડા કર્યા છે। તો હવે જો આપણે એનું આટલું ન, અમે 1 રૂપિયો ફી નથી લેતા, બરાબર, હાવ ફ્રી ઓફમાં લઈ આવ્યા છે। તોય જો ખેડૂત પાછળ સંભાળ લેવા ન આવતો હોય, આ સોમવારે લાવ્યા છે સાંજે, આજ શનિવાર થયો છે, બપોર થવા આવ્યા છે,